મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ હાલમાં જ ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। આવા વાતાવરણમાં રોગચાળો ફેલાવાની સંભાવના ખૂબ જ વધુ છે। તો આપણે સૌ અને આપણા બાળકો ભયંકર રોગોથી બચી શકીએ તે માટે અમુક પગલાઓ લેવા જરૂરી બને છે। તે માટે ખાસ 4 વસ્તુઓ ધ્યાન રાખવી જરૂરી છે: પાણીની સ્વચ્છતા, ખોરાકની સ્વચ્છતા, શારીરિક સ્વચ્છતા અને આપણા આસપાસના પરિસરની સ્વચ્છતા। સૌપ્રથમ આપણે જાણી પાણીની સ્વચ્છતા વિશે। તો જ્યારે આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે શુદ્ધ ઉકાળેલું અથવા તો ક્લોરિનેશન કરેલું પાણી જ પીવું। પાણીને બરોબર રીતે ઢાંકીને રાખવું। પાણી જ્યારે નળમાંથી આવતું હોય ત્યારે 5 મિનિટ જવા દો, પછી જ પાણીનો ઉપયોગ કરો। ત્યાર પછી આપણે જોઈએ ખોરાકની સ્વચ્છતા। જે આપણે દૂધ ઉપયોગમાં લેતા હોઈએ તે દૂધ ઉકાળેલું જ પીવું। ખોરાક ગરમ, તાજો અને ઉકાળેલો ખાઓ। વાસી ખોરાક ન ખાઓ। ખોરાકના વાસણ બરાબર ઢાંકીને મૂકો। ખોરાક લીધા પછી વાસણ બરાબર ધોઈને તેની જગ્યાએ મૂકો। ત્યાર પછી જોઈએ આપણી શારીરિક સ્વચ્છતાઓ વિશે। જ્યારે આપણે જમીએ અથવા તો સંડાસ જતા પછી અને જમતા પહેલાં સાબુથી બરાબર રીતે હાથને સાફ કરો। ત્યારબાદ જોઈએ આપણે આસપાસના પરિસરની સ્વચ્છતા। એઠવાડ કોઈ પણ ખુલ્લી જગ્યાએ ન ફેંકતા કોઈ એક ચોક્કસ જગ્યાએ જ ફેંકવું, જેને કારણે માખી મચ્છરનો ઉપદ્રવ ટાળી શકાય। માખી મચ્છરથી થતા ડેન્ગ્યુ, મલેરિયા વગેરે જેવા રોગચાળાથી બચવા માટે આખી બાયના કપડાં જ પહેરો। જો આપનું બાળક બીમાર હોય તો તેને શાળાએ ન મોકલો। બીમારીના કોઈ પણ લક્ષણ જણાય તો તરત જ નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રનો સંપર્ક સાધો। મિત્રો, જો આવા નાના પગલાઓ આપણે લઈશું તો આ સિઝનમાં થતા ભયંકર રોગચાળોથી બચી શકીશું। આભાર।